લડકી ખરેખર આમ તો ભગવાનના પ્રતાપ સોળીઓ બે મારા ઠેકાણા કઈ નાખીએ અવસર સોળીઓના થઈ ગયા પણ આ મારા એકના એક છોકરો છે ને એનું છે આગું થતું નહીં એમ એની મારા ચિંતા છે. ઘણાને કીધું તમે જોવો તો ફરીને ઘણાને કીધું પણ કોઈ ચીજ આમ નક્કી નહીં કરાતું. મારા છોકરો ખરેખર ખાજો ઉંમર લાયક થઈ જશે મને હગું કરાયું હોત તો સારું હતું. અને આ બધી ચિંતા તો મારી બાજરી બધી પણ લીધી ઊંડાવરમાં તો હાલ તક ખાવા જોગર નહીં લીધી. આ બધું હેતરમાં ઉજી ગયું અને આ સાંજનો બહાર જોવો કે આ ફોદા ઉડી છે બધા સાંજના. આમાં શું કરવાનું ચિંતા ભાઈ ચિંતા ઘણી ચિંતા છે મને તો. એમાં મારા છોકરાની તો ઘણી ચિંતા એટલે કોઈ હજ બારી ચિંતા છે. મારો તો ઘણો બહાર રહેલો છે તે કાલે જ ઘેર આવ્યો છે અને ભણી ઘણો હોશિયાર બન્યો છે. હમણાં હેતરામાં લગભગ ઓટો મારા નક પાસે એનું ઠેકોણ નહીં પાછું અને ના આવે પાછું. મને પૂરા તપાડી નાખવા દેજે પેલા આ કોરું કાઢી થતું બધી. ઓહો આવ્યો તો ખરો લે મુંબઈ હતો સારું હતું. ये खेत में क्या कर रहे हैं? ખેત મેં અમે તમારે તો શું કે અમે તમે બોલો છો મને ખબર નહીં પડતી પાછી. તમે એવું બધું ભણ્યા છો તે હમુજી મને ખબર નહીં પડતી અને આટલું બધું પાવરફુલ ભણ્યા પછી કે તમારો હગો છે નહીં થતો થતો હું સર. हेलो, कहाँ पे हो भाई? वो तुमसे मिलने आया हूँ तुम्हारे गांव में. जो आपको तुमको बात की थी ना, ओ लड़की वाली बात की थी ना आपको, वही मैं कोई भी का सेट कर देता हूँ. क्यों पढ़ गया है तुम? अच्छा कई जगह? ओके हाँ वही जगह आ जाता हूँ. मेरे पास तो तुम कहो भी ऐसी भी लड़की मिलेगी, तुम चाहो ऐसी भी लड़की मिलेगी. 16 वर्ष की, 32 वर्ष की और 45 वर्ष की. तुम कहो भी आज मिल जाएगी. तुम मुझे मिलाओ, मैं तुमको लड़की का फोटो बताता हूँ. अच्छा ओके. क्या नाम? डाया जी, रायमल जी. हाँ अच्छा हसमुख जी, बरोबर 3 नाम है ने. हाँ अच्छा ओके. હા અમો વસ્તીને ઉલ્લુ બનાવવા છે. હિન્દી તો થોડી મને ફાવે છે પણ એ પૈસા કમાવાની તો મારા પાસે ચાલાકી છે ને. જોને લાખના 10 લાખ કરેલા છે. મસ્ત જગ્યા રાખી તો મસ્ત બંગલો બનાવવાની હોય ને પૈસે લીલા લહેર કરવી છે ને ધોવારા કાઢી નાખવા છે. અને કન્યાઓ તો મારા હાલવાની ને મારા ઉપાડવાની છે પાછી. ચાલા રાખી અને પછી પાછો આવલો ઉપાડી લેવાનો બીજી જગ્યાએ એને એ જ આપણે ડખો કરવાનો છે. એક કન્યા પર 10 લાખ એ આપણો ધંધો જ રહ્યો છે. મારા બેચો આને મારા કપાળમાં કાળું થઈ ગયું છે. જગતવાળા તમારે પૈસા આપતા જ નહીં અમુ જાય તે જગતવાળા આવતા નહીં. ઓય નેજે તાકી જે મુતો કાળું શું ચાવો. અને એક તો પાછો મારો બેચો મારા પેલો છોકરો કુમારો છે. એક તો એને મારા તો પહેરાવો પડશે ને હગું છે ખોખવા જવું પડશે પાછું. કાકા હા મજામાં? હા મજા ભાઈ. શું કરો છો? આ કપાળમાં ખાનું થઈ ગયું છે તે નેદું છું. હારા કપા કર્યા તમે હો. કપા તો હારા છાશે. ઓલા ટ્રેક્ટર વાળો હતો નહીં યાર. એવું છે? હા. અને એક તો ઉછાટ પાછો મારા છોકરાનો છે યાર હગું જો થતું નહીં કોઈ કરાતું નહીં યાર. એવું છે? ઓહો તો પછી મારે તો શું હોગવા જવાનું તો સજ નહીં. હોમાં સોલો કરવા આવી છે લક્ષ્મી. એમાં તો હું ચિંત્યા છે. હું કેટલા છે છોકરા તમારા? મારા છોકરો યાર એક છે. હું નામ છે તમારું? અને મારું નામ સોમાજી છે. હા સોમાજી તૈતાર ચિંતા કરશો નહીં. મારા પાસે એવા ભાઈબંધો છે ને તે કંકુન કન્યા હું તમારા છોકરાને હગું કરી દેવડાવું. ઓહો તો હારું ભાઈ યાર ઘણા ખેતરની વાત જ જોઈ રહ્યો છું. હું તો ઘણી જગ્યાએ હું તો પલોટનું કામ કરું છું કે એટલે જો બધા ખેડૂતોને મરું છું. ઘણી 25-30 લાવી આલી. એવું કર્યું? કોઈ પૈસા ખર્ચીને લાવે છે અને કોઈ ફરી કંકુન કન્યા તો તારો કિસ્મત બધો કોનો કિસ્મત. યા કંકુન કન્યા નહીં આવે ને કે યાર પૈસા મારા પાસે ઘણા છે કે જે લેવાય લેવા પણ હગું કરાવવાનું. ઓહો તો પછી તમે તૈયાર થઈ જાઓ. હું બધા તમને ફોટા બતાવી દઉં. હાનું જો વટાઈ ગયો છે તા હેડો. તમને હું ફોટા બતાવી દઉં બરોબર. કારણ કે હું તો પલોટનું બધું કરું છું પાછું. પલોટનું બધું કરો છે? પલોટનું બધું કરું છું. બધા સોપડીમાં ફોટા રાખું જ છું. જો હા આવી કન્યા અમને લઈ ગયેલો તાને. પણ આ પૈસો વાળી છે. આની ઉંમર 21 વર્ષ છે. અલ્યા તાર ટૂંકી જ છે ને યાર તો પૈસા જે લેવાય લેવા પણ આવી જ લઈ ગયેલો યાર. હા તો આને લગભગ 2.5 લાખ થી 3 લાખ રૂપિયા કે છે. અરે 3 લાખ રૂપિયા હાલો યાર. બરોબર. એનાથી હશે પાછું એવું નહીં. જો 16 વર્ષની
16 વર્ષની ચાલે. 16 વર્ષની સુંદરી તાણે અલ્યા ચાલે ઓને છેલ્લા પૈસા 5 લાખ છે અલ્યા પોસના 6 લાખ રૂપિયા આલો પણ આર્યા આલો ફાઈનલ ફાઇનલ હા. તો તમારો તો સમજો કે છોકરાનું 3 દાડામાં કોમ થઈ ગયું સમજી લ્યો આ તો એટલું કહી આલો તાને હો ને બરોબર હા. અને હું અમુક પેલા રાયમલજી નું નામ આવ્યો રાયમલજી નું અને સોમાજી નું બરોબર હાનું એ બધાનું તમારો મોબાઈલ નંબર ને તમારું આખું એડ્રેસ આલો હાનું બરોબર કાકા હું છે આ તો મારા પલોટના ભેગું આયા પાછું બધું કરે જવું પડે છે કે? નામ બોલો આખું ચોમાજી ઠાકોર સોમાજી હા સોમાજી વા ચોમાજી દાદાજી સોમાજી સરદારજી બરોબર બરોબર હું કહું છું હે હાલ તમે એમ કરો 5,000 પડ્યા છે પડ્યા છે ને તો પાછું હું એ પાલટી પાના જી આવું બરોબર છે બરોબર વાત કરી દેવા બરોબર અને તમારું કામ તમારો નંબર બોલો મોબાઈલ નંબર 98 98 2 કિલો જવાનું 2 કિલો 94 હા હા બરોબર અને તમે 5,000 રૂપિયા આલો અને બરોબર હું તમને ફોન કરું બરોબર તમારા ગૂગલ પે છે ગૂગલ પે હા ગૂગલ પે છે હા તો ઘેર જઈને હું નાખી દઉં બરોબર બરોબર ઉભા હું તો નંબર લખી હા આલું. લખી આલો ઉભા હું કાર્ડ આલ દઉં આ કે જાજો કાર્ડ આલું મોબાઈલ ઉપર લખી લખી આલું વળી બરોબર હા આ નંબર ઉપર છે ને તમે મને ફોન કર્યો હોત તો હું તમને 3 દાડામાં કોમ કરી આલું બરોબર બરોબર છે તમારા છોકરા કુવા નહીં કારણ કે હું તો પલોટનું એ કરું છું પાછું હારું મારો ધંધો સેવાનો છે હું તો કદી રૂપિયો લેતો નહીં હારું આવતા વાર પછી પલો હું લઈ જાય અને હા. અત્યારે મને પલોટનું કરી આલજો હારું પલોટનું મારે ઘરાક વધારે જોવું છે કચો તો નહીં હો પણ મારા છોકરાને કરજો યાર હો ફાઇનલ તો એની ચિંતા નહીં કરો હા રેનો હા હાલો હજી હો હા કોણ તો બધું હારું એમ તો ઠેકાણું પડી છે ભગવાનના પ્રતાપ આવું કપાય લાવા આ તો વળી હારા થઈ ગયા છે ખબર લાવા તો થોડા ખાડા કરી અને ડીએપી ખાતર આલી દઉં આવતી કરીને અમુક ધૂળમાં ખાતર મેળવી પછી લઈને ખાવું રોપ લઈને ખાવું કોણ તો બધું વળી ગયા છે ભગવાન માતાજીને પણ સિંચા એક જ છે મારે પેલો જે મુંબઈ રહેતો હતો ને એ ઘેર આવ્યો હતો તો એનું હગું થઈ ગયું હોત તો વળી સારું હતું સુખ શાંતિ કોકને હમાથા આલ્યા હોત શોખ તો કન્યા બન્યા મળી હોત તો સિંચા જ એટલી છે મારા બીજી કોઈ સિંચા નહીં નકર વાળું બધું કોમ ઠેકાણો પડી છે એટલે વળી ફોન આવે છે ઓહો ચોમા કાકાનો ફોન આવ્યો છે હેલો હા બોલો ચોમા કાકા અલ્યા હા રાયમલજી હા બોલો અલ્યા તારા છોકરા હાકું થયો અરે નહીં થયું ભાઈ અલ્યા તારે એક વાત મારા પાસે આવ્યો તો ભાઈ શેની વાત છોકરાને હાકું કરવાનો હવું કરવાની ઓવે અરે હારું તારું ના હોય તો મારે એ વાત કરાવો કે મારા છોકરાની એ અલ્યા તારે હું શું કહું છું હા અલ્યા એ તો પલો થઈ આલે છે અને રોજો આલે છે યાર એવું છે ઓવે અલ્યા ઓહો તને એવું હોય તો મારે તો બધું કરવું છે પલોટે ના પાછી લેવું અને ના હોય તો આપણે છોડી આપવા કોઈ કઈ છોકરાને હગું થઈ જાય છે પણ હું કહું છું હા પૈસા નહીં હે તો પૈસા અરે જે લે તમે હાલ ચોક્કસ એમ કહેજો પેલા મારા આલવાના છે યાર હાલ ચોક્કસ એમ કહો પેલા તઈ હાલ હેઠળ હું આવું છું તો પછી ના હોય તો તઈ સીધા આવી જાઓ કે હું હેતરમાં જ છું હા તો એ ભાઈ અમને હાલ જ જો તો હું આવું તારી ને લઈને એ આવો ઓય હેતરમાં કપામાં આવો જો ને કપા મારા ઓવે જોયા છે ઓટાવાળા અહીં આવવાનો અહીં સારું બધા ભેગા થઈને વાતો કરીએ હા જો હારા હમાસર આવ્યા છે વળી ઠેકાણું પડો મારા ગુગલાને તો વળી સારું ગુગલો ઓમ પાછો સારો છે પણ બોલો છો શું પાછું એનું બોલવું તો પાછું નહીં ગમતું અને આવ્યો તેના ઘરમાં ઊંઝી છે તમે જુઓ તો કોઈના પાસે બે તાણીનો કોઈ ઓળખા કે હમુદો છે નેકાળતો તો નહીં કરવાની પાછો અને એ બોલે છે તે કોઈ મને ખબર નહીં પડતી અને બીજો તો ગમો છે જ પડે ખબર પણ અમુક રાગે એનો ફરતો કરાવવો પડશે અને સુખ શાંતિ જો એનું થઈ જતું તો અને મુયા ગંગાજીને આવ્યો આ બધા શોભા કાકાને આવશે 2,000 આવશે એટલે એમ એ પલન થોડા ભાઈ ઉભા રહેજો અલ્યા એ ભાઈ હા ચાલુ રાખજો અને જે પેલી જે છે ને એ ભાઈને કહી દેજો કે તમારે 2 લેડીઝ તમને બતાવી દઈએ તમને આપી દઈએ છીએ આજે કાકાને બતાવી છે એ જો આ ના કરે ને તો તમારે કાલે તમારે ત્યાં લેડીઝ આવી જાય બરાબર 6 લાખ રૂપિયા તૈયાર રાખજો હા વાંધો નહીં ઓકે હું લગભગ 1 કલાકમાં જ હું આવી જાઉં છું હો. ચિંતા ના કરતા અને મોહ કહું ભાઈ એક બીજી કન્યા જોવો છે યાર અલે વળી હું તો પલોટ આલું છું યાર પલો ચાલો ને કન્યા આલો કે યાર એવું છે ઓહા તમારે ઈશ્વાઈ આલું પાછું મારા વિશ્વાસ આલો મારા ભાઈબંધ છે પેલા રાયમલજી બરોબર એ ઈવાન છોકરાને શું થતું નહીં ને
એટલે યુવાને કરાવો કે યાર પછી છોકરા તો કારા બંધ તો નહીં કપાસા નહીં યાર જોડો દૂધ જેવો છે યાર હા તો પાછા નકર પાછો કારો બંધ આ તો 10 લાખ રૂપિયા તો પાછા અલ્યા 10 ના 15 આલે એવો છે હીરો પાછો એવું છે ઓવા તે શોગર જવાન છે આપણા એના હેતરમાં જવાન છે છે બાજુ ઓટામ છે ઓટામાં આવ્યું લેડો હેડજો અમે માર તો પલોટલું કરવું કે કન્યા વતાવી બબર્યું હે પાર્ટી કમ્પ્લીટ છે કા અરે કમ્પ્લીટ છે યાર બસ તાર હેડજો દે હેડો કન્યાઓ આલો યાર હાર કમ્પ્લીટ તો કરી હેડો હા હેલો હેડો હાશ અમુ તો બીજો મૂર્ખો હાથમાં આવ્યો છે અમુ તો મેળ આવે તો KVAN ગાડી લાવી દેવી છે આવા 10 મૂર્ખા એટલા 1 કરોડ નું કરી લેવું છે પછી માર તો જતું રહ્યો છે અમેરિકા ભેગું થઈ જવું છે હોય કન્યાઓની વાટ જોઈને બેહી રહ્યા બધા હા ચોમલો શીખા કેટલા રહ્યો હાલ આવો કઈ આવ્યો હજી લગન નહીં આવ્યો મારા ઓછો એમ નહીં રહી આવી ને આગળ્યા ઓહો હા અલ્યા તારી આવો શોભા કાકા આવો એ, આવો પલોટ નથી યાર આવો સાહેબ આવો પલોટ નહીં ને પલોટ નહીં એ તો અમે આલે એટલે અમને ખબર પડે પલોટ છે કપાસ છે અમને ખબર પડે કોમર્સી છે હા સાદા છે સાદા કારણ કે હું તો આ ધંધો જ માં રહ્યો છું પલોટ નો ધંધો જ હું કરું છું એટલે મોયા હાલ એકલો છું 2 છોડીઓ હતી પહેણી દીધી છે અને હું એકલો છું ત્યાં ડોસીને ડોહું પલોટ બધે એ વાત આવી. આમાં છોકરો એક સાથે કુંવારો છે જી અલ્યા હું પેલી વાત નથી કઈ છોકરાની હોવા કરી હતી ફોનમાં યાર ભાઈને લઈને આવ્યો છું યાર અરે પૈસે ઓવા હા તો મેં તો કીધું કોઈક ભાઈ બીજા છે હાલો પલોટ વાળો છું પણ મારા હું શેઠુજી મેર એવો છે તે હું બધોને લાવી આલું લગભગ 40-45 કન્યાઓ લાવી આલી યો. કારણ કે મારો જો કાયમનો ગ્રાહક ખરો કે પલોટ નો હા. એટલે પછી આ એવું છે ઈવોને હેડ અને મારા પલોટ નું હેડ ના ના તો હું હું તો બધા ડોહા બહાર છું બહાર છે હાથે બહાર છે હું તો એવી જગ્યાએ જાઉં છું ને તે બાપડા થાપડા મેં હાથે રોટલા કરતા આવી હા ઓ બે હાથે ઉતારી દઈએ છીએ ચિંતા નહીં કરો ચોક્કસ સાહેબ ને તને આપણે શું હતું છે આજે કીધું હા બે ઉતારી તમારે તો હા ખાવું પડશે યા હા નીકાળું ભૈયા બે છે કન્યાઓ પણ મારા બીજા ઓર્ડર આવી ગયો અરે મારા યાર કલા કામ તને શું હતું છે સેટિંગ અમારી થતું બેવાય હતું સેટિંગ કરો યાર એ રવાજો ભાઈ ગૂગલ પે કરી દીધા પૈસા ગૂગલ પે હો કરા કેટલા કર્યા છે કેજો હરા 4 લાખ રૂપિયા નાખ્યા છે. બીજા પછી કહેતા હોય તો અમે 5 લાખ નાખી દઈએ ભાઈ હોબરો તમે 4 દાડા ટકજો વરસાદ આ બાજુ પડી ગયો જબરજસ્ત તે એ બાથી નેકરાય એવું નહીં ગાડી એ બાથી નેકરાય એવી નહીં 4 દાડા આ ખાવો પડશે હો 4 દાડા તો વસ્તુ આવી છે અમારું કરો યાર હા, તો તમારે બેવાનું પેલું કઈ નાખું કઈ નાખો ચોમા કાકા મારા પાસે ગૂગલો છે ને એ વધારે બોલતો નહીં પાછો પૈસા ફટાફટ નાખવાનું કરજો તમે આજના આજ પૈસા નાખવાનું કરો અરે, કાલે તમારા લાવી દઈએ રોકડા જો દઈએ, રોકડા. તમારા છે ને કાકા 5 લાખ અને તમારા કન્યા જોઈ છે ગુગો છો છે ગૂગો મારે બાર એનો સાથે બોલે છે શું પાછો બોલે છે ઓછું એમ? અમેરિકા રહેલો છે કે બોલવા હું ચિંતા છે યાર ફોટો જોઈ લો, ફોટા જોઈ લો આ ફોટા જોઈ લેજો બધા ફોટા 10 ફોટા લઈને જ ફરું છો છે ને હા આર્ય બેહા છે સોરી હો એ રે 19 વર્ષની છે બરોબર છે ચોમા કાકા સાલ છે કે હા હો ચાલ જઈ પણ યાર 7 લાખ રૂપિયા છે 7 લાખ રૂપિયા છે હાથ તો તાર અલ્યા હાથ નહીં 8 લાખ રૂપિયા આલી દે યાર પણ હાલો જાતે બરસ એટલે તો બધું થાય હાર હેડો બરોબર તમારો મોબાઈલ નંબર બોલો અને ફટાફટ પૈસાનો બોલો અને ખાતા નંબર બોલો હેડો ફટાફટ હું લખી દઉં રાયમનજી બોલો 98 82 86 82 88 82 બરોબર હા. અને નામ તમારું નારાયણભાઈ કચનભાઈ કરશનભાઈ ઓકે બરોબર અને મોબાઈલ નંબર અને એડવાન્સ હાલ કેટલા કરો છો રોકડા ગૂગલ પે કરું બધા કરી જ દો તઈ બરોબર ચોમા કાકા ગૂગલ પે કઈ જ છે આપણે તો હા. કઈ નાખો લ્યો ઓમાં નાખી દેજો હેડો ઉભા ઓમાં નાખી રહીને દેજો. આગળ કઈ નાખું કજે મારા નાખી દે તારા નાખી દેજે ગૂગલ પેડ મેસેજ પડશે તો હાય ભાઈ હા હા બરોબર બરાબર કે બરોબર બરોબર જે અમારા ચેનલ લઈ આવશે તમે હું આજે હોજે આવું તો છું ઓનલાઈન માં આવશે ના ના ઓનલાઈન ના આવો ભાઈ હા? હું તમારા ઘેર તમારા તમારે સુખ શાંતિ બતાવો અમારી પાર્ટી બતાવો મારા કાકા દોયરા કરવાની મારો પલોટ વાળું કોમ છે એટલે હા, એ યાર વાત મારો આ તો જિંદગી 30 વર્ષથી કરું છું પલોટ હા. નું કાકા ઘણો મી ઉઘાડ રાખ્યું છે પાછા પલટ વાળા તો દગો ના કરે યાર ના. કારણ કે મી જોજો ઉપર આલ્યા છે 3 કરોડ તો ઉપર તમારા આ ઇલાકામાં રોજ ફરવાનું ખરું તાર ને? પછી તો મારા પૈસા ના છોટી રે કેટલે જાય ભાઈ તમે હું તો આ નજીકનો જ છું ને આપણા તાલુકાનો જ છું એવું છે તાણ. તો હું હતો ચાલો હું કીધું કાકા હાનું. હું તમને ફોન કરો બરાબર કશું વાંધો કાલ હોજે આવું છું લઈ હારું. યો રાયમનજી તા શોમા કાકા હું યાર, હું ઉભા યાર. રાખો પણ તમે શું ના ના કરો છો
આ તો ખરેખર મારા છોકરાનો આમ તો કરમ ઉઘડી જાય છે. રાજા ઉઘડી જશે યાર, તારા કરમ ઉઘડી ગયો છોકરાનો, અને તારા ઉઘડી ગયો, અને મારા છોકરાનો ઉઘડી ગયો, અને મારા ઉઘડી ગયો યાર. બધાનો ઉઘડે ને આ તને ગુગલો તમારો છે બોલતો સાંભળ્યો. ના એ તો તારે ઓછું જ બોલે છે યાર. અને ભણ્યો છે ઘણું પણ એને નહીં કશું ખબર પડતી, પાછી રોટલો ભાગવાની ખબર નહીં પડતી. મારો બેટો કિનારે નહીં ભાગતો વચમાં જ ભાજી નાખે. વચમાંથી ખાઈ જશે કે આવી બુદ્ધિ જઈને મુંબઈ કે સુરત જતો યાર. ઓવર એટલે નહીં આવતું. હું આટલામાં ખાડા કઈ નાખું હારું અને કાલે પાછા મને આવે એટલે કહેજો પાછા. ફોન આવશે તો હું તમને વાય લઈને આવું બરાબર શું ને? કીધું? હારું એ હાર હાલું 8 લાખ રૂપિયા આલ્યા છે, પૈસા લોસો જ નહીં પડે કે નકર માતા 8 લાખ રૂપિયા જાય તો મને દેવાનો બોર થઈ જાય. શું કહો? એ શું કાકા એ પાછા આવો અલ્યા તારે ઓને વળી હું લોછો પડી ગયો સવારી. પાછા આવો વાતચીત બધી કરવી પડે કે શુમા કાકા હે હું કહું છું અરે પાછો કાલ લોસાડો તો કેસ નહીં કે કેવો લોછાળો યાર? તને તો રૂપિયા 8 લાખ આલ્યા છે આપણા કન્યાના, અને મારો હારો આના કરતા જો ફસાઈ પડીએ તો પછી શું કરશું? અલ્યા કશું નહીં ફસાય યાર, મોણો સારો છે યાર. તમને ખબર છે કે મને બધી માહિતી છે યાર. તો પલ્લો થઈ આલે છે અને પૈસા આલે છે. ઓને કા દલાલો વાળા છે ને એ પા ફસાવ તમને ખબર નહીં પાછી. આનો દલાલમાં નહીં યાર, આ તો મોણસ સારો છે યાર. તો બરોબર નકર પાછો મને હાલ તો આમ પેટમાં ફફડાટમાં ખૂટે છે. 8 લાખ રૂપિયા આલ્યા એટલે 8 લાખ રૂપિયા આલ્યા છે, વાત આછી તાર કે 8 લાખ નહીં જોઈએ યાર, ઉત્તર પાછા આવશે 8 લાખ તો બરોબર તારે બરોબર છે ને? હારડો સારું હું કીધું સારું, ખાતર બાતર નાખો, મારે પોણી વાળું છે યાર. એ હારડો એ હા અમે શુમો કાકો શિકાર બોય ધરે છે, હું વાત સાચી કહું ખોટી નકર તો મારા તો દેવાનો બોર થઈ જતો. આ કોઈ હાથ એવો ડખલાળો તો અમુક કાલે ખબર પડાય ને વારું આ કે ના હું થાય છે. ગયા રવિવારે આવ્યો ત્યારે બાજરી થોડી ઠીક હતી. આ વખતે પછી સારું છે, દર રવિવારે રજા પાડીને આવું છું હું, અને રવિવારે જ અવાય માથી આમ તો અવાય નહીં. તો બાજરી સારી છે. જબર હે બાજરી. સાહેબ મજામાં? હા કેમ છો? હા શાંતિ શાંતિ. સારું છે ને? હા સારું છે. ક્યાં ઉપરે આમ? અમે જતા તો ઘેર હમ યાર, એટલે કપા થોડા ન્યાજી અને ઘેર હમ જાઉં છું. અલે મારે બી રવિવારની રજા હોય છે, હે એટલે રવિવાર હું તપાસ કરવા આવું છું. બરોબર છે. તો બાજરી કેવી છે કેવી નહીં મારે જોવું તો પણ દર એવું તો રવિવારે. પણ હું કહું છું પણ કેમ ઉદાસ હશો? ઉદાસ ઉદાસ નહીં યાર, જાણે મારે એક છોકરો એની વહુ લઈ આમ મુંબઈ જતો રહ્યો, હે એક વળી આમ બહાર જતો રહ્યો. બરોબર છે. રહ્યો હું એકલો. રોટલા કઈ ખાવાનું જુઓ, રવિવાર રજા હોય, હાથે રોટલા ખાવાના જફા નહીં બધી. હા જફા તો ઘણી પડે હવે યાર. ઉદાસ માફા રૂપિયા તો ઘણા છે. હે મારો પગાર 7 થી 70,000 પગાર છે. 70,000 રૂપિયા પગાર છે, 70,000 રૂપિયા પગાર છે મારો. પણ રોટલો કરનાર કોઈ નહીં એમ ને? રોટલો કરનાર કોઈ નહીં. જો રોટલો કરનાર મળી જાય તો ભયો થઈ જાય મારો. એટલે તમારે લાભ જ છે ને? લાભી તો સપા આટલી 70 60 વર્ષની ઉંમરે મને આપો કોણ? અને આ મારી પાસે એક વાત હતી, હા હું ફોન કરી જો. હા પણ મને ઉંમર થઈ 60 વર્ષ પહેલા પૂછજો. અરે સાંજ વાળી હોક થઈ યાર. કારણ કે મને આટલી ઉંમરે આપશે કોણ? તમે ચિંતા નહીં કરો યાર, લાવી આલું છું. એવું હા ચોક્કસ? ચોક્કસ. ઉપર હું ફોન કરી દઉં. હમણાં જ મારા પાસે આવ્યો તો હા. એક પલ્લો છોડો છે ને, હમ. તે પલ્લો થઈ આલે છે અને બહેરો લાવી આલે છે યાર. કન્યાઓ આપે છે અને પ્લોટે આપે છે, હા બંને આપે છે. કન્યા આલે છે યાર. તો એ ભાઈ જબરો કહેવાય. ઉપર હું ફોન કરી દઉં. હમણાં જ મારા પાંચ જો ગામમાં નહીં પહોંચ્યો હોય યાર. એવું છે? હા તો બોલાવો એમને. હેલો હા કેટલા છે સર? હા હું રોડ ઉપર છું. રોડ પર છો ને? જો એક બહેરું બીજું લાંબાનું છે યાર. કાકો એક હાંસ વંડા છે. તમે કોણ બોલ્યા? હું પેલા સોમાજી બોલું છું. હા 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 બોલો શોમાજી. એટલે એક બહેરું બીજું લાંબાનું છે, તે હાંસ વંડનો ડોહો છે. મજા ખરું? 60 વર્ષનો ડોહાને તો કે હું કરું છું તારા શાંતિથી જીવન. એટલે મારી વાત સાંભળો ને યાર. હું કહું છું હા એના બચારાને સાહેબ છે અને શિક્ષક છે યાર. શિક્ષક છે એમ? હા, હા. અચ્છા તો શિક્ષકનું તો જરૂર પડે જ યાર કપડાં બપડા ધોવા હા માટે. એટલે બે છોકરા હતા તે વિદેશ રહે છે યાર, અને આરે ઘેર એકલા યાર રોટલો કરી ખાવા જોવાની યાર. even ઘેરથી? ઘેરથી મરી ગયો છે યાર. હા સોરી હો. તમારા પાડમાં હોય ને યાર તો હા. કરાવો યાર. હા તો તમે એ કાકાને તે રોડ ઉપર આવી જશો? હા આવી જાઉં યાર. હાલો ફટાફટ ફોટા બતાવી દો તો હું 3 સેટ કરી દઉં એ ભેગું હારું તમારું. તાર. ફટાફટ આવો. હા ફચાવ. હા બોલો શું કીધું? સાહેબ હાજી નિહાળો હાલ ને જવું પડશે. ક્યાં જઈશું? સાહેબ છે રોડ ઉપર બેસી રહ્યા છે લગાન. હજી સર હા જતા નહીં રહ્યા? નહીં જતા ચાલો. હેડો. એમાં શું વાંધો સર? ઉપાડજો ના તો સોમાજીને મારા પાસે એક ખેડૂત રહી ગયો છે, એને એમ કેવું પડે કે મારે ખેડૂતનો પલોટનો કપાસ જોવાનો છે. ઉપાડો. હા સોમાજી હે હા તમે એમ કહો રોડ નહીં આવો
પેલા ઓધારજીનું હેતર રહ્યું ને ઓધારજી વાહ ઓધારજી સરદારજી હા તો ઓયરી આવી તો હું એમાં મારો એક ખેડૂત રહી ગયો છે મુલાકાતમાં એમને દવા આપવાની બાકી રહી જઈ છે આનું પેલે ઈવા વધારે ઓળી રહી ને હા એ આવી જો રોડ નહીં આપવો ને એ હારું હારું હા ફટાફટ આવજો હો, મારો ઉતારશે હા હા અમે તો જબરજસ્ત મૂડમાં આવી ગયો સોમાજી જેવો માણસ મળ્યો છે ને અને આ લોકો તો ખરેખર મને હોનું બીટકોનું એવું લાગે છે કે શિક્ષક છે અને 70,000 નો પગાર હું તો હોભરી ગયો છે ને આ લોકો તો 3 જણા લાડીઓ લે અને હું ગાડી લાવી દઉં ઈવન છો ખબર છે કે લાડી તો બાળશું ને આપણું આજે તારી આ દાઢે કરવા માટે મજૂરી કરવા મારા ફેટ પડી ગયા છે અમુ સાહેબ જેવો લાગ હોય અને પછી તો હું બલૂરમાં જ ફરવાનો છું મારે શું ઘેર આપવું છે મને વાળી નાખવું છે સોમાજી આ ઓયડી તો આવી ગયેલો હા ઓળી આવી જઈ જાણે જ હઈ યાર પછી ચોકન છે એમ એ તો બેઠેલા જ હે પણ દેખાતા તો શું નહીં ચોય એ તો હેતરમાં જાય પેલો પલો ચાલે છે ને પલો હા એ જોવા જાય યાર પણ જો આપણે હવે રખડ કરીએ છીએ એમને ફોન કરો કે તમે કેટલા છો હા હું ફોન ખખડાવું યાર હાલે તો તો ખખડાવું ભાઈ તમે 100 જેટલા એમ હેલો કેટલા છો ખેતરમાં પલો જોવા જશો ને સારું આવો વાળો જલ્દી આવો આ પેલા ને લઈને આવ્યો છું યાર સાહેબ ને સારું પાંચ બતાવો હા હેરો એ આવું છું, હા. ચોકન બેઠા છે હા. આ ઓયડી હલો હા ભાઈ અહીંયા આયા જો. ચિંતા નહીં કરો તમારું કામ થઈ જશે ઓહો તમારે કેટલા ચાર જોવો છે ને હા ચારનું સેટિંગ કરી દે આપણે પણ બધું સેટિંગ છે જ ભાઈ હો ચિંતા નથી કરો તમે તાર મારા પલોટ હું તમારો ઉપાડમાં લખી દો 10 લાખ તારી ચિંતા નહીં કરો પણ તમારે મારા કન્યા લઈ આવવી છે કારણ કે તમે બાપ બેટો 2 દીકરા અને 3 જણા હાથે રહો તો તારે કોઈનું હગું નહીં થતું ને 10 લાખ ઉપર લખું છું અને 4 વીઘા તારી પલોટ કરી દો બરાબર ને પૈસા હું કાઢું છું તમે તારી એની ચિંતા નહીં કરો મને તમારા પર વિશ્વાસ છે હા હો 2 દામ તમારે 2 ભાઈઓને લઈ આલું કાકા તમારે તો ઉંમર થઈ છે 2 છોકરોનું સારું કરતો છું બરાબર ને ઓકે હા તમારે શું કરાયા અહીંયા હાલ જ આવીને નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર કેસે હું બસ મજામાં છું હો ને હું શું કહેતો હતો આપણે વાત કરી દે સાહેબની હા સાહેબની વાત કરી આ હતી સાહેબની વાત કરી હતી યાર સાહેબની ઉંમર તો દેખાય છે ઉંમર છે ને છે ઉંમર મારી ઉંમર છે ને હા 60 વર્ષ છે 60 વર્ષ છે યાર અમે તો સાહેબ મેલો કે 60 વર્ષ છે અમે ચિંતા મેલો તમે હું કોઈ ચિંતા કરતો નથી પણ મારે ખેતીવાડી છે એક બાજુ મારે નોકરી છે મારે રવિવારે રજા હોય પછી આવવા જવા મારે ખાવા પીવામાં તકલીફ પડે મારા છોકરા દેશાવર રહેશે બરોબર હા. એટલે મને તકલીફ પડે હા આ તો શોમાજી પૈસા છે પણ શેરી કોઈ પૂંઠ વાળા એવું નહીં રહ્યું. હાથે ધોવું ને હાથે ખાવું ને હાથે નાવું આના પાહેર છે હું સમજી ગયો સાહેબ હો, તમારી વાત સમજી ગયો એટલા માટે જ મારે લાવી છે એટલે તમારો ટાર્ગેટ કેટલો છે કેટલા ઉંમરથી લેવી છે કેટલા ઉંમર પછીની લેવી છે કયો હવે તમારા પાસે કેવી ઉંમર છે શું છે મારા પાસે તો તમે જો હું તો પલોટનું કામ કરું છું હંગાથી લેડીઝ આપું છું બાજુના ઘર ઘર મારા પલોટનો મોટો બિઝનેસ મારો કોન્ટ્રાક્ટ બનજો પલોટનું જીઆર ઠાકોરનું બરોબર એના માટે હું તો મજૂરી કરું છું કે જો આખા વિશ્વમાં પલોટ મારો જ એવો જુઓ એટલે હું બધો બૈરો લાવી આલું તમે છું કઈ ફોટા બોટા રાખો છો બધું હા, તો ઓકે કેટલી ઉંમરના છે શું છે મને બતાવો સાહેબ હા. ખોટા રાખે છે યાર એટલે હા કઈ એવી નહીં રાખતા યાર એવું હા હા તમને હું 4 વર્ષથી બતાવું તમે 5 ફોટા બતાવો તમને ગમે મને ક્યાંય હું તમને ઉંમર પછી કહી દઉં બરાબર બરાબર જુઓ આ ફોટો જોઈ લો હા આ તો બરાબર છે પણ નાની છે ઉંમર અરે આવી થોડી ઉંમર નાની પડશે માજી હા આને રાખો આને ના ના આપણને શોભતું એમ શોભે ને હા એટલે ઉંમર એટલે સોમાજી 18-19 વર્ષની છોકરીઓ ના ચાલે ને ના આમાં કઈ ઉંમર કેટલી છે 32 વર્ષ છે હા તો એ ચાલે ચાલશે ને હા 32 60 ને વર્ષ 32 શેઠ થાય. હા 32 ની 60 થાય પણ એમાં શું છે તમારે 11 લાખ રૂપિયા લેવા પડે જો તમારે લો એમ તો છે મારે પણ 2-3 લાખ વાળી છે પણ તમારે 70 વર્ષનો મળે બોલો ચાલે ના ચાલે પછી યાર પછી લાખ બાર 80 વર્ષનું ચાલે ના તો પછી બારમું કરીને શું એમ તો તમે કરવાનું 15 લાખ ખર્ચો ને તો 22 વર્ષની લ્યો સોમાજી હે ઓય આવો જો હે આ પૈસાની વાત કરે છે મને તો આ ફ્રૂટ લાગે છે ફોજ બોજ કશું નહીં હું બેઠો છું યાર અમે પૈસા આલે પેલા રાયમતી ખરા ને ઈહોને અને મુયા આલ્યા છે યાર મારા છોકરો કે બે કુંવારા નહીં ગયા બરાબર છે પણ પૈસાની ધોન રાખજો તો પૈસાનું કામ છે અલ્યા પૈસા જોઈએ તો બધી જવાબદારી મારી યાર જો પૈસા માટે હું તમારી જોડે આવીશ આ કશો જો નહીં યાર તમારે બૈરું લાવી આલું છું યાર તમે શું કશી ચિંતા કરો? જરૂર ના આવ્યું તો પૈસા તમારી જોડે લઈશું કશો જો નહીં યાર પૈસા તમે આલ્યા એના કરતા ડબલ આવે. એ દિવસે એવું ના કહેતા કે હું શું કર્યું તો કયો આજે આ તારે એ જોઈ એમ જઈ યાર મારા પાસે આવી જવાનો પૈસા તમે આલ્યા એના કરતા ડબલ આપજો યાર સારું ચલો
ચલો મંજૂર. કઈ રાખી છે એ તમે 15 લાખ વાળી કે 22 લાખ વાળી 22 વાળી કે 32 ઓમો સાહેબ તો ઘણો ગુંદ જેવો વે કદી રૂપિયાનો રૂપિયો પૈનો હિસાબ માંગે પણ હા ખા તું એ હું એ સઠ્ઠામ નપાય થેલો છું પાછો પણ સાહેબને પોણી ના ભરાવું ને તો બધા સઠ્ઠાવાળો સાલ જ હોય એન્જિનિયર પ્લાન તો જો હમણાં સાહેબને ડબ્બામાં ઉતારી દઉં તો જો હમણાં બોલો શું કરવું છે? પૈસા થોડા વ્યાજબી કરો ભાઈ. પૈસા હા ભાઈ વાંધો નહીં તો તાર ચિંતા નહીં કર ભાઈ તારા માટે 12 લાખ વાળી છોકરી આવી જાય તું ચિંતા નહીં કર કાલ હોશે તારો આવી જાય બરાબર 2 હોય હોટલ પૂર આપવાની છે અને તારી ત્રીજી બરાબર ઓકે હો એ બધી વાત જવા દો ને યાર હા સાહેબનું કરો પૈસા વધારે છે. પૈસા સાહેબ વસ્તુ નાની લ્યો મીના કીધું ઉંમર પ્રમાણે પૈસા આવી હતા ઉંમર તમારી વાત સાચી છે. તમારી પણ- 60 છે પેલી 32 વર્ષ 20 વર્ષનું ગાબડું છે સર ગાબરું છે પણ તો બી પૈસા થોડા વ્યાજબી કહો. અહીંયા યાર શેકોટી પર પૈસા હોય યાર શેકોટી નહીં હા જોતા તો 50,000 રૂપિયા ઓછા લો હું વધારે ના લો કારણ કે મારો તો ભાવ મારો તો લોકોને બાપડો ગરીબ છે એ લોકોને ઘર ઉઘાડો રાખવો પડે અલ્યા યાર હાથે બરસો એના કરતા સારું છે યાર સોમાજી ને પૈસા તો આપીશ હે પણ ધ્યાન રાખજો મેં તમને કીધું છે. કશો જો નહીં પૈસા નહીં જો યાર લે હા. પૂછો મારો પલોટ કેટલા ચાલ મારા ઉપાડ છે 2 કરોડ ઉપાડ છે આટલામાં હા તો ચાલો લઈ આવજો હું પૈસા આપી દઈશ તમને. ના આ તો ત્યાં એડવાન્સ કર આ કાકાને કરી દીધા છે કેટલા કરવાના છે? 15 લાખ 14 લાખ 15,000 કરી દો 50,000 રૂપિયા કરી દો ગૂગલ પે છે? હા છે ગૂગલ પે વાપરો છે ને આપણે હાજી. તો આપી દેજો સાહેબ તમારા 15 તમારા કોમ થઈ જાય બસ તમારા કાલ હજુ અંગાથી કન્યા આવી જશે બરાબર. જઈને હાથી આવી જો કે યાર તમારે તાર ગોળ લાવીને વાહો કહી દેજો કે ગોળ ખાવા બધું આવી જોઈએ બોલો કયા નંબર પર ચાલે છે આપણું ગૂગલ પે? 85 83 48 જી યાર ડાલામાં આવી જાવ તૈણી યાર મારા ગાડી થઈ યાર હા. ગાડી આપણે ફર્સ્ટ ક્લાસ ગાડીમાં જ લઈને આવશું તો એના ચિંતા નહીં કરો બરાબર જો આવી ગયા. આવી ગયા મેસેજ પર તો મારે તાર બોલી જ જાય ફોનમાં ટૂં બરોબર તો હું કાલ હોંચી તમને આવું છું હા હા તો એ તો તમારા તૈયારને કહેજો કે ઘોડ ધોણા તૈયાર રાખો કશો વાંધો નહીં. તમારા કન્યાઓ આવી છે સમજી લેવાનું બરોબર કારણ કે મારા હજી ઘણી જગ્યાએ ફરવાનું છે પણ આજે બધી મારા કુલ 25 કન્યાઓ ઉતારવાની છે ધ્યાન રાખજો હું શિક્ષક છું. હા હા શીખ ભાઈ પૂછો છો માજી ને મારું કામ કાશું તમે છે એ બધું વાત છોડો યાર મારા પે છોડી ગયો એટલે ગોળ જોણા અને કંકુને સ્વતંત્ર નહીં તાર ઢોલ બોલ બધું લાવીને વગાડો તો તારે કન્યાઓ તો લઈને આવું છું સોમાજી ધ્યાન રાખજો. અલ્યા હું શિક્ષક છું હું ભણેલો છું તમે શિક્ષ- તમારા જેવો અભણ નથી ધ્યાન રાખજો. અલ્યા અમે અભણ નથી યાર અમે થોડું ભણેલા છીએ યાર અમે વસાઈએ એવા કારણ નથી કે યાર હું સરકારના પૈસા ચાલો. લઉં છું બહુ વિચારીને લઉં છું એટલે તમે બહુ ધ્યાન આપજો. અરે તમારું કામ થઈ જાય હા યાર હા તમને પહેલા કહી દઉં. બસ, અમે તો એટલો બધો મૂડ આવી ગયો છે ને આજે તો આ અઠવાડિયામાં કોમ પટાવ્યું છે 2 પાડા ને એક આખલો ભીરોણો છે ને તે 2 પાડા ને આખલાના જ ફક્ત 30 લાખ રૂપિયા થયા અને બીજા અઠવાડિયામાં બીજા 1 કરોડે તો પોકી ગયો છું આ પડ્યો ફોન આ પડ્યો ઠેલો અને ગો ભાઈ તો એટીએમ માંથી પૈસા ઉપાડી અને હેલિકોપ્ટર લઈને ઉપડ્યા અમેરિકા ભેગા હા મારો બેટો હે ને પેલો એક તો ફોન ઉઠાતો નહીં ને આજે રાત ઊંઘ આવી નહીં આછી રાત પણ પેલા મારા બેટા અમને હાથ કરી આ ફોન પછી ને તો હું જવાબ હું હાલો ફોન એક તો બંધ કરીને આવ્યા છે આમાં પાછા વેચવા પૈસા લાવી અને મને આવ્યા છે તેમાં મોત મારું આવી ગયેલું છે મને કુવામાં જવા દે બેહવા દે કાન જો આવું ના તો સારી વાત છે કે મને નહીં જપવાજી પૈસા મારા તો જ્યાં તો હોય જા પણ પેલો ના જતા રહ્યા છે અને તું તો હમું જોયા ઉતરા હા બેવા છે મને હા વેનમાં જવા જોવા દેજે મને જો હા ઓમ પછી ઊંચું પછી જો આવશે નહીં અને ઓમ પછી તો હબુદ ધરમ જા મારા જા અને યુવાના જા હા હમું પડ્યું છે પણ હમું આમ તો નહીં આપવાનું બોલે પેલોના જતા રહ્યા શું કરવાનું આમાં મારા જામ હું હાલવાનું અને આમાં ફોને ઉઠાવતો નહીં ફોને સીધો આવે છે અને પેલા મારું લોહી પીઝા એ વેચવા પૈસા લાવી અને એમ કે જો માં કાકા લ્યો નાખો તે ભાઈ લાગી આલો પણ આમાં ફોન નહીં ઉપાડતો મારો બેચો હોય ને પોલીસ વાળો પેલો આવ્યો તે રે તમે તો મુંબઈ ત્યાં સારું હતું તે સોનામાં હલવો ખાતા હતા કા તે ઓય આયા મથી હું કેટલા વર્ષથી મજૂરી કરતો હતો લગભગ 20 વર્ષથી મજૂરી કરતો હતો રૂપિયો કરી ભેગા કર્યા હતા તે મારા 5 લાખ રૂપિયા ગાળ્યા તમે તો બાયડી કરીને અને ઓય હુકા તમે આયા એના કરતી મુંબઈમાં એક ઓય કણ આયા તે ઓય રોટલા ભાગવા આયા છો તે ઉત્તો મને દેવામાં ગાલ્યો આ મારા કપાસ બપા ખાતર વગર રહી જાય ખાતર લાવવા પૈસા ભેગા કર્યા હતા એ હાલવા પડ્યા ઉછીના વેધવા લઈને આવવા પડ્યા મારા 8 લાખ રૂપિયા જ્યાં ભમરાળ તું હુકા આવ્યો છો કણ ઘેર
તારા તો ઈ રહેવાનું તું અને અમે અદા છે તારું મોઢું ના બતાવતો મને વાકડો આવ્યો છું પહેરવા તે હેડે ઢીલો હેડે આગળ સોમાજી નહીં ફોન ઉપાડતા તો નહીં કોઈ કહેતા કોઈ નહીં. હવે મારે એમને મળવું તો પડશે ને. કાલે રવિવારે મળ્યા હતા અને મને એમને એમ કીધું કે હો સુધીમાં આવી જા. આખી રાત હું ઊંઘ્યો ના, સપનો જોયો અને આજે સવાર પછી તો કોઈ કહેતા કોઈ નહીં. પેલા તું તો મારો વખો લાયો તું તો વખો લાયો મારો ખરેખર શુમલો તો વળી હમું તો ફોન નહીં ઉપાડતો કાલનો શુમલા એ શુમલા હમું તો ઘેરા નહીં બે દાડાથી કે અમે શીખા હેતરમાં સાગર નહીં એના કુવત આવી જાય છે તો ને ઝપાટ કે ઝપાટ ઢીલા ઢીલા પંજા હેડ્યા વગર એ રમણજી, ઓહો તમે જેમ આવ્યા પેલા સોમલાને હોજવા તો તને મોયા શુમલાને તો કાલનો હોગું છે હમું તો ફોન લાગતો નહીં શુમલાને તમે કેમ સોમલાને હોજો છો તે? 8 લાખ રૂપિયા કાઢ્યા છે કેમ ના હોગું શુમલાને એ મારા 15 હું તો ખાધેલું હું કઈ જીવતા આજ કાલનો બે દાજે ખાધું નહીં હું કેવું લે મારા 15 લાખ. હા બોલું છે કે ઓહના કાહ 8 લાખ રૂપિયા ઓહના કાહ ગાલ્યા છે મી તો હમુદા સોના મને ઉભા રહ્યા તું કે બોલું સમુદાર અરે મારા 15 લાખ. શું સર તઈ વાતો પડી દો લામો ખોવાનું કરજો ઓય કુવા સકે શું સર રે આ ઉભા રહો, રૂમમાં મોજો. શુમલા તો નહીં, મોય તો નહીં उसके पीछे है, देखो नहीं है. એ શુમલા જોકર रहमान जी, આ જોતું દેખાય. ઓહો જોકર સેવા આઈ ફેરી કે લેબડો મોય કણ આઈ ને એ સોમલા, અમાય બોલ, ઓહો નીકળો બહાર નીકળો શું કર્યું તે? શું કરી તું કંધે કે તો ડોશી અલ્યા પૈસા મારા જતા રહ્યા છે યાર. તારા તો જ્યાં તો અમારું હું. અમારે શું કરી કે પેલા અલ્યા હું કરું યાર, મારા પૈસા જતા રહ્યા અને તમારા ગયા યાર. તું ભાઈ અમારા પૈસા મેં તોડી લાય. પૈસા મારો પેલું પેન્શન આવ્યું તું, એ પેન્શન ના પૈસા મેં નોખ્યા મોય. પૈસા ને જો રાત પાછળ સીધી દેવા પીયો યાર. તે નહીં બધું કરવાનું અમારે નહીં જોવાનું પૈસા લાવો પૈસા 800 રૂપિયા લાવો એવું નહીં હા, કરો ના, યાર. કાંઈ અલ્યા જપો ભાઈ, એ જપો જપો. હા. જા. અલ્યા રવા દે, દવા પીશે. રવા દે દવા. રવા દે. કે વાજારું કામ બોલ બોલ કરો ને યાર તારે. આવું દવા છે ને આ કોટના વચમાં ના રવાય. અલ્યા યાર મને હું કરું, હું યાર ફોન નાખતો જ નહીં અમું જોઈ. ઉભો થા. જો હે આવી હતી જોય બના તો કોઈના વચમાં રહેવાય નહીં. અલ્યા મને પછી હું ખબર નહીં યાર આવું આ તો બધું ફોડક આવે અને આવી રીતે પૈસા પડાઈ જોય અલ્યા અને આ કોઈ કન્યાઓ આપું નહીં. કરું તારે પણ મેં શું કીધું, હે પૈસા તો મુવા જ્યાં રડે કમાય મળે, પણ આવી રીતે કોઈનો વ્યવહાર ના કરાવશો ને કોઈનો વ્યવહાર કરશો નહીં. એ તમે તો શિક્ષક છો તમારે તો નોકરી છે તમારો પગાર આવતા અમારે શું કરવાનું પગાર આવે છે, પગાર એમનામાં આવે છે. તે તમે તો પગાર મને વાળો અમારા આટલા બધા રૂપિયા સીધી વાળવાના 8 લાખ રૂપિયા ભાઈ એ તો હવે તમે મજૂરી કરો, હું ભણ્યો છું ને હું માસ્તર થયો છું. કેમ મજૂરી કરો એટલે 8 લાખ રૂપિયા એક હેતર અડોણા મેલ્યું છે પેલા દખ અને પૈસા ભર્યા છે તમે ભણ્યા તો માસ્તર છો, તમે ભણ્યા નહીં એટલે તમે ખેતરો વાગો છો. હું ભણ્યો છું ને હું માસ્તર થયો મારી છું. શીખ ના લાય કરડો ભાઈ હોજા સમજાય લોકો મફત ભેગા કર્યા તે પૈસા તમારી બધાની ખેતી આ અને મારી ખેતી હું માસ્તર છું, એ મારી ખેતી. એ બધું નહીં મારા કરવાનું પૈસા પે તું અલાવણ કર ગમે તે કરી અલ્યા યાર મારા ગયા છે એમાં જો હું જોવા વાત કરું હમણાં હું મારો પાછો આવતો હવે નહીં. જવા દે. હવે આ મને મારી નાખીને હું લેવાય ના પાસેથી લેવા આવો તો લઈને જતો રહ્યો. અમારે હાલ દેવાના બોલ કઈ ફરીને કયો? અમને કયો બધા કેવા જવાબ હોય યાર. ભાઈ બધા લઈને હું કાજ મારા હેતરમાં ઉભો દોડ્યો. થા. આ પબ્લિક ને કહી દેવો કે ભાઈ કોઈ દાડો આવી રીતે કોઈનાથી છેતરાશો નહીં અને કોઈના પગાર કોઈનાથી પૈસા ભરીને અને આવી કન્યાઓ લાવવાની કોશિશ કરશો નહીં. અને રામ ટાઈગર ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, શેર કરો. કયો જય માતાજી મિત્રો, અમારી રોમ ટાઈગર ચેનલ છે એમાં લાઈક શેર અને કોમેન્ટ કરજો. અરે જરૂર કોઈ કરજો. દાડો આવા દોયડા કોઈ નાખીએ કરતા કોઈ નહીં પરભારો આવે ને તો આવા પકડાતા નહીં અને લાવતા નહીં દૂધ પેલી ના કરતા અને પાછા. આવામાં પૈસા બગાડતા નહીં. પૈસા તો જશે અને તમારી આબરૂએ જશે. ગોમ વાતો કરશે હા. કે કન્યા લાવવા માટે પૈસા આલ્યા હતા, કન્યાએ નાઈ અને અને પૈસાએ પૈસા ના ગયા. મોઢું ચોય બતાવી નહીં શકો. એટલે મહેરબાની કરીને કોઈ જગ્યાએ આવી રીતે પૈસા ઓલા લાવશો નહીં. મારા તમારું હેઠળનો નસીબ કોણ હશે છે? મળશે. હા. જય માતાજી, જય મા મેલડી.